નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી બોર્ડની પરીક્ષાની માત્ર ગણતરીના દિવસો બાકી છે અને વિજ્ઞાનનું પેપર ક્યારે છે? 8 તારીખે. હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, તમે દરેક ચેપ્ટરના વન શોટ રિવિઝન જોઈ લીધા તો તમારા પણ 80 માંથી 80 માર્ક્સ આવી શકે છે. આજનો વિડિયો તમે સંપૂર્ણપણે જોઈ લેશો એનો મતલબ તમારા 10 માર્ક્સ પાક્કા થઈ જશે. ત્રીજા ચેપ્ટરના ધાતુઓ અને અધાતુઓ વન શોટ રિવિઝન 100%. આનામાંથી જ પૂછાશે. હું તમને 50-60 પ્રશ્નો નહીં આપું, માત્ર 10 થી 15 પ્રશ્નો આપીશ અને તમારા બોર્ડના પેપરમાં 8 તારીખે એ જ પ્રશ્નો આવશે. દરેક ચેપ્ટરના વન શોટ રિવિઝન આવશે. 2-3 ચેપ્ટરના ઓલરેડી આવી ગયા છે. ગણિતમાં, અંગ્રેજીમાં, સામાજિક વિજ્ઞાનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલ છે તો હમણાં ને હમણાં સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ધાતુઓ અને અધાતુઓના તફાવત. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને 3 રીતના તફાવત પૂછાઈ શકાય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ગુણધર્મોના આધારે, એ તો તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો. ભૌતિક ગુણધર્મો કોને કહેવાય? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ટીપાવપણું, તરાવપણું, રણકાળ ઉત્પન્ન કરશે. આ બધી વસ્તુને શું કહેવાય? ભૌતિક ગુણધર્મો કહેવાય. તો ભૌતિક ગુણધર્મોના આધારે તફાવત પૂછાઈ શકે, રાસાયણિક ગુણધર્મોના આધારે તફાવત પૂછાઈ શકે અને વિદ્યાર્થી મિત્રો અપવાદ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકાય છે. બરાબર? એ લોકો 3 રીતના તફાવત પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો મિશ્ર ધાતુઓ. અહીંયા વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુઓ વિશે ટૂંકનો તમારે વિભાગ બી માં અથવા વિભાગ સી માં પૂછાઈ શકે છે. સોરી વિદ્યાર્થી મિત્રો, વિડિયો સ્ટોપ થઈ ગયો હતો. ઘણી બધી વખત આવું પણ થતું હોય છે. આખો વિડિયો શૂટ કરી દીધો અડધો કલાકનો, 15 મિનિટનો, અને પછી ખબર પડે કે રેકોર્ડિંગ નથી થયું અથવા તો અવાજમાં કંઈ પ્રોબ્લેમ છે. તો બસ તમારા માટે જ મહેનત કરું છું વિદ્યાર્થી મિત્રો. તો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો એમ કહેતો હતો કે મિશ્ર ધાતુ ટૂંકનોટ પર પૂછાઈ શકે છે અને એનામાંથી હેતુલક્ષી પણ પૂછાઈ જાય. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધાતુઓનું નિષ્કર્ષણ. બરાબર? કે તળિયે રહેલી ધાતુનું નિષ્કર્ષણ, મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ અને ટોચ ઉપર સૌથી ઉપર રહેલી ધાતુનું નિષ્કર્ષણ અલગ અલગ રીતે કરવામાં આવે. એની અંદર જ વિદ્યાર્થી મિત્રો ભુંજન અને કેલ્સિનેશન આવે છે. આ પણ વિદ્યાર્થી મિત્રો તફાવતમાં તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર? અથવા તો વિદ્યાર્થી મિત્રો અલગથી પણ પૂછાઈ શકે છે. ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા શ્રેણી એ તમારે યાદ રાખવાની, એનામાંથી હેતુલક્ષી આવી શકે છે. એના સિવાય આયનીય સંયોજનો એટલે શું, એના ગુણધર્મો 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાય. એનો ભૌતિક સ્વભાવ કેવો છે? બરાબર? પાણીમાં દ્રાવ્ય થશે કે નહીં થાય? અથવા તો વિદ્યાર્થી મિત્રો NaCl, સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ એ બંનેનો વિદ્યાર્થી મિત્રો તમને શું પૂછી શકે છે? ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. જેમ કે NaCl માં શું થાય? Na+ થશે. બરાબર? એક ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવી દેશે. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે. તો એ પ્રમાણે NaCl બનશે. એ તમારે સરસ રીતના લખી દેવાનું, 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ જાય. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ક્ષારણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. પહેલું ચેપ્ટર છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો ક્ષારણ આવે છે. એને અટકાવવાના ઉપાય પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યુત વિભાજનીય રીત. બરાબર? કોઈ અધાતુ હશે, અશુદ્ધ ધાતુ હશે, એને આપણે શુદ્ધ કરવી હશે તો એમાં વિદ્યાર્થી મિત્રો જેમ કે કોપરની આપણે વાત કરીએ તો કોપર ધાતુનું શુદ્ધિકરણ, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં એવું લખેલું હોય વિદ્યુત વિભાજનીય રીત સમજાવો, તો એ પણ વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઇનટેક્સ્ટ અને સ્વાધ્યાયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઘણી બધી વખત સ્વાધ્યાયમાં અથવા ઇન્ટેક્સમાંથી પૂછાઈ જાય છે. તો સ્વાધ્યાયમાં તમારો જે 12મા નંબરમાં 4 કારણો આપેલા છે એમાં વિદ્યાર્થી મિત્રો સોડિયમ હશે, પોટેશિયમ હશે અને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે, તેલમાં શા માટે રાખવામાં આવે છે, અથવા તો સોનું, પ્લેટિનમ જેવી ધાતુનું આભૂષણ બનાવવા માટે કેમ ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય કોપરમાંથી ટાંકી બનાવવામાં આવશે પણ સ્ટીલમાંથી ટાંકી નથી બનાવવામાં આવતી. તો એ પણ વિદ્યાર્થી મિત્રો આ અલગ પ્રશ્ન છે, સ્વાધ્યાયનો છે. તો 3 કારણ વિદ્યાર્થી મિત્રો તમે કરી દેજો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ટીપાવપણું, તણાવપણું તમને ખબર જ હશે. ટીપીને પતરા બનાવીએ તો ટીપાવપણું કહેવાય, ખેંચીને તાર બનાવીએ તો તણાવપણું કહેવાય. આ બંને ધાતુના ભૌતિક ગુણધર્મો છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ઉભયગુણી ઓક્સાઇડ, એનું ઉદાહરણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય.
એક્વારેઝિયા વિદ્યાર્થી મિત્રો, બે એસિડને જ્યારે આપણે મિક્સ કરીએ છીએ, એક છે હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજો કયો એસિડ છે એ તમારે મને કમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ખનિજ, કાચી ધાતુ અને ગેંગ આ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ જાય. તમારે ખાલી વ્યાખ્યા લખવાની હશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો થર્મિટ પ્રક્રિયા એનું સમીકરણ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો ઇન્ટેક્સ અને સ્વાધ્યાયના આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક વખત વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. એના સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતમાં વન શોટ રિવિઝન પણ આવે છે, જે 4 થી 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જેનામાંથી મિનિમમ 64 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે. એવા 6 ચેપ્ટર તમને ખબર જ છે, તો એ પણ વન શોટ રિવિઝન આવશે, બરાબર. એટલું જ તમારે કરવાનું છે, એટલું જ તમારે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. બીજા બધા વિડીયો પણ આવશે, તો તમારે શું કરવાનું છે, તમારી જે ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, તમારા સપોર્ટની પણ મને જરૂર છે. તો તમારા દોસ્તો સાથે પણ શેર કરજો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.